તમારા ઘરમાં 20 જણાની પાર્ટી હોય, બહાર જવાની ઈચ્છા ના હોય અને ઘરે ખાવાનું મંગાવવું હોય, હવે એવા ટાઈમમાં જો તમને કોઈ કેટરિંગ આપી દે કે સાહેબ બધું જ થઈ જશે, તમારે શું ખાવું છે, વેજ ખાવું છે, નોનવેજ ખાવું છે, ચાઇનીઝ ખાવું છે, ચિકનની ડિશિસ ખાવી છે, થોડું ઘણું સી ફૂડ ખાવું છે, હમસ પ્લેટર ખાવું છે, પંજાબી ઓથેન્ટિક ડિનર કરવું છે, તમારે શું ખાવું છે, તમારે જે જોઈતું હોય બધું જ મળશે. તો આ રહી એવી જગ્યા. A small little place on Pakwan Crossroads, as you can see. Dining બતાવું તું મારે, but I wanted to show this setup as well. પકવાન ક્રોસરોડ્સ પર આવેલી આ જગ્યા જ્યાં આગળ તમને અમેઝિંગ વેજ, નોનવેજ, એટલું મોટું મેન્યુ છે ને કે હું એવું કહી શકું કે this place is like a genie of ફૂડ ઇન્ડસ્ટ્રી ઇન અમદાવાદ. તમે માંગો એ મળશે. પ્રતિકભાઈ, ધીસ ઇઝ અ પ્લેસ ઓન પકવાન ક્રોસરોડ્સ. મસાલા થિયરી જગ્યાનું નામ છે. વેજ, નોનવેજ, કોમ્બોસ, થાલી બધું જ મળશે. એક કે એક વસ્તુ મળશે. આઈ એમ ગોઈંગ ટુ શો યુ અ લોટ ઓફ ફૂડ ડિશિસ. આજે let this video be completely about food and food only. પહેલા એક કામ કરું, એક થોડું સર્કલ ફરી લઉં, તમને જગ્યા બતાવી દઉં. તમે દિવાળી સુધી અહીંયા ડાઇનિંગ કરવા આવશો તો તમને 20% ઓફ મળશે. બટ this place is actually about food. This is non-veg food pack, as you can see, a complete meal. બપોરના ટાઈમમાં જો તમારે કંઈ પણ મસ્ત ખાવું હોય, સિંગલ સર્વ, તમે એકલા બેઠા હો અને કોમ્બો ખાવાની તમારી ઈચ્છા હોય તો ધીસ ઇઝ અ કોમ્બો. મંચુરિયન, ફ્રાઈડ રાઈસ એન્ડ ધીસ ઇઝ શેઝવાન સોસ. સો આ રીતના બહુ બધા કોમ્બોઝ પણ અવેલેબલ છે અહીંયા આગળ. ધીસ ઇઝ વેજ પરદા બિરયાની. એન્ડ ધીસ ઇઝ માય ફેવરેટ થિંગ. 4 અલગ અલગ ટાઈપના હમસ છે અહીંયા આગળ. એન્ડ ધીસ ઇઝ અ હોલસમ હમસ પ્લેટર. વિડીયોમાં જો તમને સાઇઝ ના દેખાતી હોય આ વસ્તુની તો તમને કહી દઉં કે 8 જણા આરામથી એક સાથે આ હમસ એક્સપિરિયન્સ કરી શકે છે. જગ્યાનું નામ છે મસાલા થિયરી એન્ડ ઇટ્સ અ વેરી ફેમસ પ્લેસ. છેલ્લા 1-1.5 વર્ષથી અહીંયા આગળ છે પકવાન. એન્ડ ઇટ ઇઝ exactly famous for their food dishes, અને hummus platter is one of them. This is નામ ભૂલી ગયો, cheesy eggs, baked cheesy eggs. જેમ મેં કીધું હતું વેજ, નોનવેજ, એગિટેરિયન્સ બધા માટે this is a perfect place. સો તમારી ફેમિલીમાં એવું હોય કે યાર ચલો આજે પાર્ટી કરીએ, 20 જણાની પાર્ટી જોઈએ છે આપણે, બસ શું ખાશો? સો યુ કેન સ્ટ્રેટ અવે કોલ ઓન ધ ગિવન નંબર અને તમને આઉટડોર કેટરિંગ મળશે ફોર પાર્ટીઝ. દિવાળી માટે પરફેક્ટ. જસ્ટ હેવ અ લુક એટ ધીસ હમસ પ્લેટર. 4 અલગ અલગ હમસ અવેલેબલ છે. ધીસ ઇઝ ભરવાન ચિકન ટિક્કા. એટલે જે બી ચિકન લવર્સ છે એ લોકો માટે પણ અમેઝિંગ ડિશિસ અવેલેબલ છે અહીંયા આગળ. એન્ડ ધીસ અગેન ઇઝ વન ઓફ માય ફેવરેટ્સ. This is veg thali. As you can see, a complete meal. એકલા તો ના જ ખાઈ શકાય આ વસ્તુ. Definitely 2 people can eat a wholesome meal from this one veg thali. આ એક વેજ થાલી છે આની, આટલી. And this is an example of the different kind of combos that are available over here. ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કોમ્બોઝ છે. Now this is a non-veg food pack. This is a veg થાલી. આ જ રીતે non-veg થાલી પણ અવેલેબલ છે. This is a non-veg food pack. As you can see, again it's a complete meal. અને આવી જ રીતે વેજ ફૂડ પેક પણ અવેલેબલ છે. Now this is a speciality. આટલું છે.
ના ધીસ ઇઝ અગેન અ સ્પેશિયાલિટી. આ તો હું ડેફિનેટલી ટ્રાય કરવાનો છું. એન્ડ ધીસ ઇઝ અ વેજ પરદા બિરયાની. એન્ડ ધીસ ઇઝ વોટ મસાલા થિયરી ઇઝ અબાઉટ. વેજ, નોન-વેજ, ઇન્ડિયન, મેક્સિકન, ચિકન ડિશિસ હોય, તમારે સી ફૂડ ટ્રાય કરવું હોય, એન્ડ અ પરફેક્ટ પ્લેસ ફોર પાર્ટીઝ. ડાઇનિંગમાં પણ તમે આવી શકો છો. ઇટ્સ અ ક્યુટ સ્મોલ જોઈન્ટ. અને પકવાન 4 રસ્તા ઉપર છે સામે, ઓનેસ્ટની એક્ઝેક્ટ સામે પકવાન 4 રસ્તાની. સો તમે જો આજુબાજુમાંથી પાસ થઈ રહ્યા હો તો યુ કેન ગો ફોર ટેકઅવેઝ એન્ડ ડાઇનિંગ એઝ વેલ. મને એમ થાય છે કે આ એક હમસ હું ટ્રાય કરી જ લઉં. ધીસ ઇઝ અ બીટરૂટ હમસ. Now I know why the hummus is so famous for this place. હમસની ફ્રેશનેસ એક્ઝેક્ટલી એવિડન્ટ છે આમાંથી. ધીસ ઇઝ બીટરૂટ હમસ. ધીસ ઇઝ કયું છે? મિન્ટ પેસ્ટો હમસ. આ કયું છે? રેડ પેપર. ધીસ ઇઝ રેડ પેપર હમસ એન્ડ ધીસ ઇઝ ધી ઓથેન્ટિક ઓરિજિનલ પ્રોપર હમસ. જો મને આ 4માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું કહે તો હું નહીં સિલેક્ટ કરી શકું, પણ જો કેબીસી રમે કોઈ મારી સાથે કે એક જ સિલેક્ટ કરવાનું છે તો આઈ વુડ ગો ફોર ધી ઓરિજિનલ હમસ. સો દિવાળીમાં તમે જો બહાર ના જવાના હોવ અને વેઇટિંગમાં બેસવાની ઈચ્છા ના હોય, યુ કેન સ્ટ્રેટ અવે ગીવ અ કોલ ઓન ધીસ નંબર. 20 જણાનું તમારું ગ્રુપ હોય તો એક મસ્ત કસ્ટમાઇઝડ મેન્યુ મળી જશે. તમારે ત્યાં 2 લોકો આવશે, તમારે આમ પ્રોપર કેટરિંગવાળું સેટઅપ થશે, તમને બધું સર્વ કરવામાં આવશે. તમારે કશું જ નહીં કરવાનું ચીલ કરવા સિવાય. ધીસ ઇઝ મસાલા થિયરી. This is Masala Theory on Pakwan Crossroads. This is Masala Theory on Pakwan Crossroads. તમને એકવાર બહારથી જગ્યા બતાવી દઉં સો યુ ગેટ અ રીકોલ. પકવાન ક્રોસરોડ્સ પર મસાલા થિયરી. પાર્ટી ઓર્ડર્સ માટે પરફેક્ટ પ્લેસ. આઈ હેવ મેન્શન્ડ ધ નંબર ઇન કેપ્શન. ચલો, હેવ અ હેપી એન્ડ સેફ દિવાળી. બાય બાય.